કોનો છે તો લે સ્પીકર કરજે લે બોલ રે કાકા કાં એલા કઈ બાજુ ક્યાંય નહીં ભાઈ જો આ તાર ભાભી જોડે શું ભાઈ કઈ ભાભી શું કઈ ભાભી તારેલા બે ચાર ભાભી છે એક જ તો છે આપણે મુંબઈ વાળી સુરત વાળી કે અમદાવાદ વાળી કેટલી ભાભી છે? ના ખોટું બોલે વાળી, સુરત વાળી કેટલી ભાભી છે? કોઈ નથી કેટલી ભાભી? ખોટું બોલે કેટલી ભાભી છે? એક જ છે તું નથી કોઈ ભાઈ એક જ છે તું અય હું મારા માટે ચા બનાવવા જાઉં તાર પીવી નહીં, માર નથી ચા પીવી. કેમ હું ચા પીવું ને તો હું કાળી પડી જાઉં. હું પડી જાય કાળી પડી જાઉં. તું આ દિન રાત મારું લોહી પીશો એમાં લાલ તો થાય નહીં અને ચા પીએ તો કાળી પડી જાય બધાના ઘરવાળા એની ઘરવાળીને કેવી ગિફ્ટ આપે? એ તો મારો જ ઘરવાળો છે, નકરું ભાષણ જ આપે. પેલા રીટાબેન ના હસબન્ડ ને જો કેવી ગિફ્ટ આપે. તમે કોઈ દી મને આપ્યું કાંઈ? શું વાત કરે જા જઈને પૂછી આવ એકવાર એના હાટુ હું એકવાર ગિફ્ટ લઈને ગયો જ તો અંદર ગયો ને ત્યારે ઘરવાળો બેઠો હતો જઈને ભાગી આવ્યો પાછો આખું વેકેશન પતી ગયું, તમે હાવ નવરા બેઠા છો. આ બાથરૂમ નો નળ તો બદલાવી દ્યો. ઓ કર્યો આ નળે તો આદુ ખાઈને વાહે પડી ગઈ છે તું. જા વાંદરી પાનું લીએ. વાંદરી કરતા નહીં હો. તમારે બદલાવો હોય ને તો બદલાવો, કઈ મારી હાટો નથી બદલાવતા. અને આ નળ ને લીધે તો અઠવાડિયાથી તમે નાયા નથી. એ ડોબી પેલું સ્ટોર રૂમ માં જે ચકડી વાળું પાનું છે ને હા, એને વાંદરી પાનું કહેવાય. ઈ લઈ જા અક્કલ મઠી. હઈ, જોવો આમાં શું લખ્યું છે ઈ? હું લે આમાં એમ લખ્યું છે કે એક સ્ત્રી જ છે કે જે ઘરમાં સુખ શાંતિ લાવે છે, અને એક સ્ત્રી જ છે એ આખા ઘરને સંભાળે છે, અને એક સ્ત્રી જ છે કે જે તમને પ્રેમ કરે. સમજણ પડે છે કાંઈ? સમજણ એકદમ બરાબર સમજાઈ ગયું કે એકદમ મસ્ત જિંદગી જીવવા માટે જીવનમાં એક બેન ત્રણ બૈરા હોવા જરૂરી છે. હવે એક બૈરું હચવાતું નથી અને ત્રણ બૈરા જોઈએ છે. આના જેવા હોય ને તો પાંચ બૈરા બરાબર છે. થેન્ક યુ. હાય ઉપાધિ. નમસ્તે ભાભી. સોરી માફ કરજો, તમે ભાભી જ છો ને? બાકી ઉપાધિનો ભરોસો નહીં મળે. મારો હારો કોઈને પણ ઘરમાં ઘાલે. કમાલ છે કાગડા. હોસ્પિટલમાંથી સીધો મને મળવા આવ્યો. હોસ્પિટલમાંથી ભાભી આ મારો બહુ જીગરી દોસ્તાર હકે 5 વર્ષે મહિલા પીધેલો છે. 5 વર્ષે મળ્યા. પીધેલો છે. અમેરિકા હું તો અમેરિકા એરપોર્ટ થી સીધો જ અહીંયા આવ્યો. ન્યુયોર્ક ટુ બોમ્બે. ન્યુયોર્ક. અરે નવસારી થી આગળ નથી ગયો ને ન્યુયોર્ક ની માંડે ચલો. કનુભાઈ, મારે તમારી સાથે વાત કરવી છે. નહીં શું ગાંડા કાઢે? અરે પહેલા મને વાત કરવા દે પછી તું. અરે મારે એમને પૂછવું અરે છે. તારે શું જો ને તારે તું અંદર જાય એના માટે શરબત લઈ આવજા. ચાલ, જલ્દી સરસ. જા. તારું નખો જ જાય સાલા કાગડા. આટલા વર્ષમાં કોઈ દિવસ નહીં ને તું આજે ટપક્યો. મારી પથારી ફરી જવાની છે. હા, બેસ મારા બાપ. તકલીફમાંથી જ રસ્તો કાઢવો પડશે. સાંભળ, તું આવી ગયો ને બહુ સારું થયું. મેં હમણાં જ મારી બૈરીને કહ્યું છે કે તું હોસ્પિટલમાં હતો, સમજો. અને તારી એક બેન છે સોનિયા, એનો ફોટો તે મારી ચોપડીમાં મૂક્યો. બસ આટલું તું એને કહી દે એટલે હું છૂટતો. યાર ઉપાધિ, મારો એક પ્રોબ્લેમ છે. મને બંને કાને હમણાં નહીં મળે. માને તું બેરો થઈ ગયો? ના એવું નથી, હું બેરો થઈ ગયો છું. એ જ બોલ્યો હું. ભોગ લાગશે મારા. શું કરવું? હમણાં પેલી આવીને સવાલો પૂછશે, તારી બેન કોણ, તારી માં. બેરિયાને સમજાતું. મંજુ આવશે, મારી વાઈફ. ઓ તારી પ્રોગ્રામ. અરે તારા કંટોળા પ્રોગ્રામ અહીંયા ઉઠમણાના પ્રોગ્રામ થશે. મરી જઈશ. સાંભળ, જો હું તને ઈશારા કરીશ એટલે તારે હા પાડવાની. હા હા
હા હા જો હું હા 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 અને ના 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 સમજી ગયા સમજી હા, હા કહેવાનું. અને આ ના ના કહેવાનું. કરવી મજા આવતી આ લો શરબત હું આયલું યાર આ તારી મમ્મીએ મોકલાવેલું શરબત છે અરે આ 4 વર્ષ જૂનું છે કીડીઓ પણ હવે એની બાટલી પર નથી ચડતી કનુભાઈ મારે તમને કંઈક પૂછવું છે મોઢામાંથી અવાજ નહીં જો હું સુઈ જાઉં છું મારે કાલે પાછું ઇલેક્શન છે પાછું ઇલેક્શન હા મત ગણતરીમાં લોચો થયો છે પ્રોફેસર ઉભા રહો 1 મિનિટ 12:30 કોણ આવ્યું હકુફઈ હશે એમને રાતના ઊંઘ નથી આવતી એટલે આપણને ઉઠાડવાના સાલી ડોસલીને ઘરમાં કોઈ નથી જાઓ એ ઉપાધિ દરવાજો ખોલની ઉપાધિ કોણ છે અરે હું છું કનુ કાગડો કનુભાઈ 100 વર્ષ જીવશે મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ આગા ખસો નહીં અરે આગા ખસો ને નહીં મંજુ કનુ કાગડાને ઘરમાં ન લેવાય કેમ ન લેવાય એ પેલો છે શું છે એ દારૂડિયો છે હે? અરે અડધી રાત્રે લોકોના ઘરમાં જે બૈરાઓની છેડતી કરે હે? હા. ચલો ખસા, અરે પણ અરે હું થયું એક ભાભીએ એક્ટિવા ભટકાડી પાયે કરી નો હલાય થોડુંક સેટું હલાય ખગો ગાર્ડન માં બાકડે બેઠો બેઠો માવો ખાતો તો ન્યાથી ઉડાડ્યો હનીમૂન ઉપર પણ ડોસી સાથે આવી હતી બોલો આખી રાત ફોન કરીને પૂછે શું ચાલે બેબી શું ચાલે બેબી એમાં કશું ચાલુ જ નહીં થયું યાર ને આપણે ગુજરાતી ભાઈઓ 1.5 દિવસનું પેકેજ હતું બીજે દિવસે પાછા સેન્સ મારી બેબીની બધી ઈચ્છા પૂરી કરો નહીતર પછી હું છું ને તમે છો એટલે એક્સચેન્જ ઓફર પ્લીઝ સાસુજી મારી કેપેસિટી નથી અરે એટલે પૈસા કમાવાની નથી તું સમજાવ તારી મમ્મીને હું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવું ચોરી કરો જોઈએ તો બેંકમાં ધાડ પાડો બેંકમાં ધાડ પાડું હા. તમે સાથે આવજો હા અરે યાર તમને હાથ જોડું છું પ્લીઝ અલકા સાંભળ જીવ દયા જેવું તો રાખો ના ના તમે બંને રોજ મારી પાછળ પડો છો પૈસા કમાઓ હું તને પૂછું છું શું છે તારા ભાઈનું 24 કલાક બોબડો ઘરમાં પડ્યો હોય અરે પણ તો હોઠ સીધા રાખને માં કરવાની શું જરૂર જે કોઈ તરત કરી નાખે કરી નાખશે મારું જ કરી નાખશે તમને ખબર છે આજે ટેલર પાસેથી મારું બ્લાઉઝ પણ લઈ આવ્યો હવે હાથ થાય છે મંજુ રસ્તે રખડતા અજાણ્યા માણસ પાસે તું તારા ઊભા થાવ મારો શ્વાસ ચડી ગયો તમે મારી કવિતાની ચોપડી પર બેઠા છો કવિતાની ચોપડી ઓહો હો એટલે હવે તું શું કવિતાઓ વાંચવા લાગી છે રાજુની નવી રચનાઓ છે એની જાતને રાજુની રચનાઓ રામખોર કવિતાઓ લખે છે શું લખે તમારી હવેલીનો હું ઓટલો છું આજો આમ હવેલી હા. અને પછી ઓટલો. એ અમને બધી ખબર છે ભાઈ હું જ છું અરવિંદ વખારિયા હમણાં જે મારા નામની બૂમો પાડતી અંદર ગઈ એ છે અલકા માય વાઈફ જો કે ખ્યાલ આવી જ ગયો છે વાઈફ છે કારણ કે વરને નોકરની જેમ માત્ર બૈરી જ બોલાવી શકે બરાબર ને અરે ત્રાસ છે ત્રાસ સવાર પડે ને શરૂ થઈ જાય અરવિંદ ઊભા થાવ અરવિંદ બેસી જાઓ અરવિંદ પોતા મારો એની માને લાઈવ ગઈ પોતા મારવામાં યાર ભાઈ આ તમને કહી દઉં આ દોડીને સંતાઈ એટલા માટે ગયો હતો કે નાટકની શરૂઆત હસબન્ડ વાઈફના ઝઘડાથી ન થાય પણ મને એ પણ ખબર છે સાહેબ તમે હોશે અહીંયા એ જોવા જ બેઠા છો ભાઈ ગુજરાતીઓની ખાસિયત છે બીજાના સંસારના ભવાડા જોવા મળે એટલે રાજી મળશે સાહેબ ભવાડા જોવા મળશે ઉમ્મીદ સે દુ ગુના મિલેગા જાઓ ઊભી રહે અરે રહી જશે ડાચા શરમ નથી આવતી તને શું કરે છું તું શું કરું છું હા ઘરમાં ચાલુ કરી દીધું હાથમાં હાથ નાખીને લલા મારા પર જાસૂસી કરો છો કેસ કરીશ ચીટિંગ ફ્રોડ લફડાનો કેસ
લફડા માટે કાયદામાં કોઈ સજા નથી